અમિતખૂટ આપઘાત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થઈ ગયા। ગોંડલ સેશન્સ કોર્ટે રાજદીપસિંહની જામીન અરજી ગ્રાહ્ય રાખી છે। 84 દિવસના જેલવાસ બાદ રાજદીપસિંહ જેલમાંથી બહાર આવશે। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જામીન રદ થયા બાદ ગોંડલ કોર્ટે જામીન આપ્યા। જજ એચ.એ. ત્રિવેદીની કોર્ટે બચાવ પક્ષની દલીલના આધારે ચુકાદો સંભળાવ્યો। રાજદીપસિંહે 10 નવેમ્બર 2025ના રોજ આત્મસમર્પણ કર્યું હતું। 84 દિવસના જેલવાસ બાદ આખરે રાજદીપસિંહ જેલમાંથી બહાર આવશે। અત્યાર સુધી જે અરજીઓ કરવામાં આવી હતી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જામીન રદ થઈ હતી। જો કે ત્યારબાદ ગોંડલ કોર્ટે આજે બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી અને ચુકાદો સંભળાવ્યો। આજે તેમને આપવામાં આવી છે જામીન। રાજદીપસિંહ જે 10 નવેમ્બર 2025ના રોજ તેમણે આત્મસમર્પણ કર્યું હતું। ખૂબ જ મોટો અને ચકચારી કેસ આખરે તેમણે નવેમ્બરમાં સમર્પણ કર્યું હતું અને ત્યારબાદથી જેલના સળિયા પાછળ હતા। રાજદીપસિંહ જાડેજાના જામીન આખરે મંજૂર થયા। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા વિકાસ મકવાણા, તેમની સાથે વાત કરીએ। વિકાસ, આ એક ચકચારી કેસ, એમાં આખરે ગોંડલ કોર્ટે જામીન આપી દીધા છે। બચાવ પક્ષે જેટલી પણ દલીલો રજૂ કરી હતી તો કઈ કઈ દલીલોને ગ્રાહ્ય રાખવામાં આવી છે? બિલકુલ, આખા પ્રકરણમાં એક બાદ એક નવા યુટર્ન આવી રહ્યા છે। એવું લાગતું હતું કે આ કેસમાં રાજદીપસિંહ કે અનિરુદ્ધસિંહ બંનેને કોઈ એવી રાહત મળનારી નથી, કારણ કે આ જ કેસમાં, આ જ પ્રકરણમાં જ્યારે રાજદીપસિંહ આગોતરા જામીન અરજી કરી હતી, હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે બંને ફગાવી હતી અને આ કેસમાં ઘણા સમયથી પિતા પુત્ર બંને ફરાર હતા। જો કે પોપટ સોરઠિયાવાળા કેસમાં પછી અનિરુદ્ધસિંહને આવવું પડ્યું હતું અને પછી એ જ કેસમાં ગોંડલ પોલીસે અનિરુદ્ધસિંહની ધરપકડ કરી હતી, જેને આખા પ્રકરણમાં મુખ્ય આરોપી બતાવવામાં આવ્યા છે અને એમના પુત્ર રાજદીપસિંહ એમને પણ બતાવવામાં આવ્યા છે આરોપી તરીકે। એ બંને ફરાર હતા। જો કે પછી નવેમ્બર મહિનામાં નાટ્યાત્મક રીતે જ્યારે આગોતરા જામીન અરજી રદ થઈ જાય છે ત્યારે પછી રાજદીપસિંહ અહીંયા પહોંચે છે, પોતે આત્મસમર્પણ કરે છે અને પછી એમના તરફથી જે વકીલ તરફથી જે તમામ જે દલીલો કરવામાં આવી કે એક તો અત્યાર સુધીમાં આખા કેસમાં હજુ પણ ઘણા બધા આરોપી ઝડપવાના બાકી છે અને દાવો એ પણ થઈ રહ્યો છે કે આ સુસાઇડ કેસ છે જ નહીં। એમનું કહેવું છે કે આ જાણી જોઈને અમને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એક દલીલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું કે અમે ક્યાંય જવાના નથી, અમે તમામ રીતે સહયોગ આપવા તૈયાર છીએ। જે એક રહીમ મકરાણી કરીને જે એક્સ નામનું વ્યક્તિ છે, હજુ એ પોલીસ પકડમાં આવ્યો નથી એ પણ કહેવામાં આવે છે। અયાતુલ્લા કરીને એક વ્યક્તિ હતો, એક સમય એની પણ અટકાયત કરવામાં આવી હતી। આ આખા અલગ અલગ પ્રકરણ આવતા રહે છે। એ જ તર્ક રાખવામાં આવ્યા કે હજુ સુધી આમાં સ્પષ્ટ રીતે સાબિત થતું નથી, કારણ કે જે સુસાઇડ નોટ 4 પાનાની આપવામાં આવી હતી અમિતખૂટની, કહેવામાં આવે છે કે એમણે લખી હતી, એને લઈને પણ દાવો થઈ રહ્યો છે અને એફએસએલ રિપોર્ટ આખરે પણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે કે શું અમિતખૂટે જ એ સુસાઇડ નોટ લખી છે કે પછી બીજા કોઈએ। એટલે કે બે દાવામાં થઈ રહ્યા છે। આજે અનિરુદ્ધસિંહ એમના પુત્રનો દાવો એમ છે કે ભાઈ આ બધું જયરાજસિંહ કરાવડાવે છે, આમાં અમને ફસાવવામાં આવે છે। બીજી બાજુ જે અમિતખૂટના જે પરિવારજનો છે એમના તરફથી દાવો હતો કે આ લોકોને તો જેલમાં બધી સુખ સગવડ બધું જ મળતું રહે છે। પણ હવે આ બધાની વચ્ચે જ્યારે ગોંડલ સેશન્સ કોર્ટે રાજદીપસિંહને એમને જામીન મંજૂર કરી નાખ્યા છે તો શું હવે અનિરુદ્ધસિંહ એમને પણ હવે આ કેસમાં જામીન મળી જશે? એક મોટો સવાલ છે। જો કે પોપટ સોરઠિયાવાળા કેસમાં તો જેલમાં છે જ, પણ આ કેસમાં શું એમને જામીન મળશે કે મોટો સવાલ, કારણ કે પુત્રને જ્યારે જામીન મળી ગયા છે, એમનું સુસાઇડ નોટમાં નામ હતું છતાં પણ, કારણ કે સુસાઇડ નોટમાં અમિતખૂટે એમ લખ્યું હતું કે અનિરુદ્ધસિંહના દબાણથી, રાજદીપસિંહના ત્રાસથી હું આ પગલું ભરી રહ્યો છું। એક પૂજા રાજગોર નામની છોકરી, એનું પણ આમાં નામ હતું, ઘણા બધા નામ આમાં છે, પણ રાજદીપસિંહ એમને અત્યારે તો રાહત ચોક્કસથી મળી ગઈ છે। આવનારા સમયમાં હવે નવો શું ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવે છે એ જોવાનું રહેશે। અત્યાર સુધી તો ગોંડલ પોલીસે આ કેસમાં કોઈ જોઈએ એવી કાર્યવાહી કરી જ નથી, કારણ કે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ બંને ફરાર હતા, કોઈની ધરપકડ કરવામાં નહોતી આવતી। આ બંને સામે ચાલીને જ્યારે પોલીસ સમક્ષ પહોંચ્યા ત્યારે પછી આ કેસમાં આમાં તપાસ આગળ વધી છે। હવે જ્યારે રાજદીપસિંહ બહાર આવશે ત્યારબાદ પોલીસની શું કાર્યવાહી રહેશે, શું બીજા કોઈની ધરપકડ થશે કે કેમ પછી આ કેસમાં આવી રીતે ફક્ત અપડેટ આવતા રહેશે, કોઈ સત્ય બહાર નહીં આવે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે। જી વિકાસ, આભાર આપનો। અમારી સાથે વિશ્વાસ બોજાણી પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ। વિશ્વાસ, આજે જ્યાં ગોંડલ સેશન્સ કોર્ટમાં જે ચુકાદો આપવામાં આવ્યો જામીન આપતો, શું ગતિવિધિ રહી, શું ઘટનાક્રમ રહ્યો અને હવે આગળ પોલીસની શું કાર્યવાહી?
ચોક્કસથી અમિતા વાત કરવામાં આવે તો અમિતકુટ આપઘાત કેસમાં સૌથી મોટા સમાચાર જે છે તે સામે આવ્યા છે. અમિતકુટ આપઘાત કેસના આરોપી રાજદીપસિંહ રીબડા જે જાડેજા જે છે તેના જામીન છે તે મંજૂર થવા પામ્યા છે. ગોંડલ સેશન્સ કોર્ટે રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી જે છે તે ગ્રાહ્ય રાખવામાં આવી છે. 84 દિવસના જેલવાસ બાદ રાજદીપસિંહ રીબડા જે છે તે જેલમાંથી બહાર આવશે. રાજદીપસિંહ રીબડા દ્વારા હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી જે છે તે રદ થયા બાદ ગોંડલ કોર્ટે જે છે તે જામીન જે આપ્યા હતા. જજ એચ ત્રિવેદીની કોર્ટે બચાવ પક્ષની દલીલો જે છે તે આધારે આ ચુકાદો જે છે તે સંભળાવ્યો હતો. અમિતકુટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજા લાંબો સમય જે છે તે ફરાર રહ્યા હતા. ત્યારબાદ 10 નવેમ્બરના મોડી રાત્રિના રાજદીપસિંહ રીબડાએ જે છે તે આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ ગોંડલ કોર્ટે રાજદીપસિંહ રીબડાને રિમાન્ડ આપ્યા બાદ ગોંડલ કોર્ટ દ્વારા રાજદીપસિંહ રીબડાને જૂનાગઢ જેલ હવાલે કરવામાં જે છે તે આવ્યા હતા. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો હવે એ જોવું રહ્યું કારણ કે જ્યાં ગોંડલ સેશન્સ કોર્ટે જામીન અરજી હવે મંજૂર કરી છે તો હવે આગળ પોલીસની કેવી કાર્યવાહી રહે છે તેના પર સૌની નજર છે.